સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાજેતરમાં ચૂંટાયેલા પ્રાંતિજ તલોદના સરપંચોનો ધારાસભ્યના હસ્તે અભિવાદન કાર્યક્રમ યોજાયો। પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ પટેલ સમાજની વાડી ઉમાધામ ખાતે આજે તાજેતરમાં જ ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોની અભિવાદન કાર્યક્રમ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રાંતિજ તલોદમાંથી તાજેતરમાં જ ચૂંટાયેલ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો તેઓનું મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ઉપસ્થિત સરપંચોનું બુકે તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નૃપાંશભાઈ પટેલ, જિગ્નેશભાઈ પંડ્યા, ધવલભાઈ રાવળ, નગરપાલિકા કોર્પોરેટર દર્શીલભાઈ દેસાઈ, રશીદખાન સુમરા, મહેશભાઈ મકવાણા, ગીતાબેન પટેલ સહિત પ્રાંતિજ તલોદ તાલુકા પંચાયતના સદસ્યો તથા પ્રાંતિજ તલોદ પાલિકાના કોર્પોરેટરો સહિત પ્રાંતિજ તલોદમાંથી ભાજપ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। નમસ્તે। આજે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ વિધાનસભાનું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સરપંચશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ સૌ હાજર રહી અને તાલુકાનો આ બંને તાલુકાનો વિકાસ કેમ થાય એ વિકાસ માટે ચર્ચા કરવામાં આવી। સાથે નિર્ણય કરવામાં આવ્યો કે પહેલી પ્રાયોરિટી સ્વચ્છતાને પાણીની આપવામાં આવી। આવનારા સમયની અંદર આ બે તાલુકાનો ખૂબ વિકાસ થાય, સાથે શહેરનો પણ વિકાસ થાય એ સાથે ચર્ચા કરવામાં અને સૌ સરપંચ હાજર રહ્યા અને મારું સંગઠન પણ હાજર રહ્યું, સૌ હાજર રહી અને આજે સરપંચનો સંદેશ આપ્યો એ માટે સૌને હું અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જે પણ નવનિયુક્ત સરપંચો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે એ તમામ સરપંચોનું ગઈ 8મી તારીખે હિંમતનગર ખાતે આખા જિલ્લાના તમામ સરપંચશ્રીઓનો અમે અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો હતો। આજે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ વિધાનસભાના જે નવનિયુક્ત સરપંચો છે એમનો અભિવાદનનો કાર્યક્રમ અહીંના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે રાખેલો હતો અને અહીંયા આજે મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પૂર્વ સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। સરપંચશ્રીઓને આવનારા સમયમાં જે પણ કામ હશે એ કામ લઈને આવશો તો અમારા ધારાસભ્ય અને સંસદશ્રીઓ ગ્રાન્ટની પરવા કર્યા સિવાય તમામ કાર્યક્રમો કાર્યો પૂરા કરવાની ખાતરી આપેલી છે। આજે